બનાસકાંઠાના ધાનેરાના અલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે છેલ્લા 7 વર્ષથી બિસ્માર હાલતમાં છે। રાજ્ય સરકારે ગ્રાન્ટ પણ મંજૂર કરી દીધી છતાં હજી સુધી હાઈવેની સ્થિતિ દયનીય છે, જેથી 40થી વધુ ગામ અને રાજસ્થાનને જોડતા માર્ગ ઉપર કાંકરી ઉખડી જતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। સ્થાનિકોની માંગ છે કે અનેકવાર ટેન્ડર પ્રક્રિયા થઈ હજી સુધી હાઈવેનું કામ નથી થયું। તાત્કાલિક ધોરણે આ હાઈવેનું કામ થાય તેવી માંગ છે। બનાસકાંઠાના ધાનેરાના આલવાડાથી પસાર થતો જે સ્ટેટ હાઈવે છે ત્યાંના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી। છેલ્લા 10 વર્ષથી આ હાઈવેનું કામ અટક્યું છે, જેને લઈને સ્થાનિકો વાહન ચાલકો પરેશાન છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મસમોટી જે કાંકરીઓ છે તે કાંકરીઓ રોડ ઉપર જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી આ રોડનું જે કામ છે તે કામ ના થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। 30થી વધુ ગામડા અને રાજસ્થાનને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અહીંથી અનેક વાહન ચાલકો પસાર થાય છે, તો સાથે સાથે નાના જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, તે પણ અહીંથી પસાર થતા હોય છે। ચોમાસા દરમિયાન આ રોડ ઉપર પાણી ભરાવાની પણ સમસ્યા રહેતી હોય છે। જોકે હાલ તો સરકારે આ રોડને મંજૂરી આપી છે, પરંતુ કામ હજુ સુધી ના થતાં ક્યાંક છેલ્લા 10 વર્ષથી આ રોડ જે બિસ્માર છે તે બિસ્માર જ જોવા મળી રહ્યો છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। આ રોડ પાસ થતે જાય પેમેન્ટ થાય કામ થતું નથી। 10 વર્ષથી છોકરોને બહુ તકલીફ પડે ચાલવાની, પાણી ભરાય છે, બહુ વરસાદમાં કાંકરીઓ લાગે છે। 10 વર્ષે અકસ્માત થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, સ્લીપ કાઢી નાખે બાઈક કોકરી હોય એટલે એ તકલીફ વધારે થાય છે। રાજસ્થાનના લગભગ 60થી 70 ગામડાઓ અમારા બોર્ડરના લાગે છે, ત્યાંથી સાધનો બહુ અવર જવરમાં મુશ્કેલી પડે છે। અને સાહેબો છોકરાઓ અહીંયા નજીક રવિ અહીંયા સ્કૂલો, નાના છોકરાઓ કંઈ પથ્થર ઉડીને છોકરાને વાગે એવી મેટલો પડી છે, એટલે છોકરો ગાડી જતી હોય છોકરાથી ટાયર છટકીને છોકરાને વાગે તો છોકરો બી મરી જાય ક્યારેક। આ 10-12 વર્ષથી આ રોડ આમનો આમ પડ્યો છે, ટેન્ડર પાસ થાય છે તો છતાં સરકાર કંઈ સાંભળતો નથી, એટલે અમને આ છોકરોને હેડવાની તકલીફ થાય। વરસાદનો તો બહુ તકલીફ પડે, કોઈ હેડી કહેતા નથી, એટલે એનું સરકાર કોઈ સાંભળે અને આ રસ્તાનું કોઈ કરે તો સારું લાગે અમને।